મોરબી શહેરની માળિયા વનાળિયા શક્તિનગર સોસાયટી, રામદેવનગર તથા ઉમિયાનગર વિસ્તારમાં નાગરિકોને પીવાના પાણી માટે રજળપાટ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળિયા શક્તિનગર સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ભર ઉનાળાના સમયમાં નાગરિકોને પીવાના પાણી માટે ભારે રજળપાટ કરવો પડતો હોય ત્યારે મહાનગરપાલિકા તંત્ર આ વિસ્તારના નાગરિકોને શુદ્ધ પીવાનું નિયમિત પાણી પૂરું પાડવા માટે નિષ્ફળ નીવડ્યું હોવાનું સ્થાનિક નાગરિકો સ્પષ્ટ જણાવી રહ્યા છે. મારું નામ રીટાબેન પરમાર છે. અમારી ઉમિયાનગર સોસાયટી, શક્તિ સોસાયટીમાં બધા લોકો મજૂરી કરે છે અને પાણી ટાઈમે આવતું નથી. 2-3 દિવસે આવે છે અને રાતે 2 વાગે 4 વાગે પાણી આવે છે અને એના માટે અમારે રોજ ઉજાગરા કરવા પડે છે. આ સોવાડીનો ચામુંડનગર સોસાયટી વિસ્તાર છે. આજુબાજુમાં ઉમિયાનગર, શક્તિ સોસાયટી અને અન્ય ઘણા બધા વિસ્તારો છે જ્યાં વિસ્તારમાં અનિયમિત પાણી આવે છે, દૂષિત પાણી આવે છે અને બહારથી પાણી મંગાવવું પડે છે અમારે. અને આ વર્ગ આટલા બધા વિસ્તારમાં મજૂરી વર્ગ વધારે રહે છે, જે લોકો બધા પહોંચી નથી શકતા પાણી વેચાતું લઈને વાપરી શકે એમ. જી, મોરબી વોર્ડ નંબર 4ના ઉમિયાનગર અને ઢાળ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે. અહીંયા જે મેઇન લાઇનમાં પાણી આવે છે એમાંથી અમુક પ્રાઇવેટ ઉદ્યોગોને કનેક્શન આપવામાં આવ્યા છે. એના હિસાબે અહીંયા પાણી પૂરતું પહોંચતું નથી અને જે પાણી પહોંચે છે ગટરનું પીવા લાયક આવતું નથી. આ વિસ્તારના ગરીબ અને પછાત વર્ગના લોકો માટે કોંગ્રેસ હંમેશાને માટે લડાઈ લડતી આવી છે અને આગામી દિવસોમાં પણ જો આ લોકોને પૂરતું પીવા લાયક પાણી નહીં મળે તો અમે તમામ પ્રકારની લડત ચલાવીશું. આ જે પછાત વિસ્તાર છે એમાં હું પાણી ગરીબ માણસોના હિસાબે બધા મજૂરિયાત વર્ગ છે એટલે 5-5 રૂપિયા બેડું ભરી દઉં. હું બીજે બજારમાં 10-15 રૂપિયે દઉં છું, પણ આ વિસ્તાર હાવ પછાત છે ને એટલે 10 રૂપિયા હું 5 રૂપિયાનું બેડું ભરી દઉં, 10 રૂપિયા બાટલો. જો પાણી નિયમિત જાય છે અને 17.5 ml પાણી દઉં છું એ ગાળા સેક્શનમાં, એમાં એનું કનેક્શન છે બરાબર. હવે એમાંથી એને દૂષિત પાણી તો આવતું જ નથી. પાણી તો બરાબર છે, એ તો આ ડેમમાં હાવ ઓલું તર્યું વયું ગયું હતું ને એના હિસાબે થોડુંક કેવરાવે. હવે બરાબર થઈ ગયું બધું. હવે ફરિયાદ નહીં આવે કાંઈ. કારખાનામાં કનેક્શન છે જ નહીં, અમે દીધા જ નથી, ક્યાંય નથી દીધા. હું પંડ્યા ઓપરેટર, પંડ્યા હિમાંશુ.